કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલ સામે મહેસાણા અને ઊંઝા મત વિસ્તારના કાર્યકરોમાં મોટા પાયે વિરોધ જોવા મળી રહ્યો છે। મહેસાણાના ગામડાઓમાં રોજે રોજ આશા પટેલ સામે પોસ્ટરો લાગે છે। મહેસાણાના કહોડા, ટુંડાવ, અમૂડ, સુણક, ડાભી, કામલી ગામમાં આશા પટેલના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે। સ્થાનિક કાર્યકર્તાઓમાં આશા પટેલ સામે સખત નારાજગી છે। આશાબેનના ઇશારે સમાજના 200 કાર્યકર્તાઓની મંડળીઓ રદ થવાથી રોષ ઉગ્ર બન્યો છે। ઉલ્લેખનીય છે કે આશા પટેલની સામે વિરોધનો વંટોળ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આશાબેનના ઇશારે સમાજના 200 કાર્યકરોની જે મંડળી છે તે મંડળી રદ થવાથી ત્યાંના સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મહેસાણામાં આશા પટેલ સામે વિરોધ વધતો થઈ રહ્યો છે અને તેની સામે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। આશાબેનની વિરુદ્ધમાં મહેસાણાની અંદર પોસ્ટરો લાગેલા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગામે ગામ આશા પટેલના વિરોધમાં આ પોસ્ટર લાગ્યા છે, જેમાં આશા પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે। આશા પટેલ કોંગ્રેસ છોડી જ્યારે ભાજપમાં આવ્યા અને ત્યારબાદ જે 200 મંડળીઓ રદ થઈ હતી તેના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આજ અંગે વાત કરીએ સંવાદદાતા સંકેત સાથે। સંકેત, આશાબેનના વિરોધમાં હવે પોસ્ટર વોર શરૂ થઈ ચૂકી છે। મહેસાણામાં ગામે ગામ આશાબેન વિરુદ્ધ પોસ્ટરો લાગેલા જોવા મળી રહ્યા છે। શું વિગતો મળી રહી છે? જો વાત કરવામાં આવે તો આશાબેન પટેલ ભાજપમાં જોડાવાની સાથે જ હવે જે યુદ્ધ શરૂ થવા ગયું છે તે ચૂંટણી પ્રચાર તો સાઈડ પર થઈ ગયું છે, પરંતુ હવે ગામે ગામ આયાતી ઉમેદવાર ન દાખલ થવા સહિતના મુદ્દાઓ પર અત્યારે હાલ બેનર યુદ્ધ શરૂ થવા ગયું છે। આશાબેનના પટેલના જે વિરોધમાં અત્યારે હાલ ગામે ગામ બેનર લાગી રહ્યા છે, જે જોતા આગામી સમયમાં હવે આશાબેન પટેલનો વિરોધ ચોક્કસથી વર્તાય તેવું અત્યારે હાલ ધ્યાન ઉપર આવી છે। જે જોતા આગામી સમયમાં આશાબેન પટેલના સમર્થનમાં પણ ઘણી જગ્યાએ બેનર લાગ્યા હોવાનું પણ પ્રકાશમાં આવી રહ્યું છે। એટલે એનકેન પ્રકારે આશાબેન પટેલના સમર્થન અને વિરોધમાં બંને જગ્યાએ તેમના વિરોધમાં અત્યારે હાલ બેનર લાગ્યા હોવાનું અત્યારે હાલ પ્રકાશમાં આવી રહ્યું છે। જી સંકેત, આપ અમારી સાથે બન્યા રહેશો, અનેક સમાચાર ઉપર પણ નજર કરી